ગુજરાત પર હાલ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વાવાઝોડું બને છે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે. ડિપ્રેશન બનતાની સાથે સાથે આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે, એટલે કે ગુજરાત તરફ આવે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હાલ લો પ્રેશર એરિયા બની ગયો છે અને આગામી સમયમાં તે હજુ વધારે મજબૂત બની શકે છે. તેના લીધે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચે તે પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી દીધી છે, એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે. 22 થી 24 મે સુધી સૌરાષ્ટ્રના ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે. સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે. કચ્છના વિસ્તારોમાં 2 દિવસ સુધી છૂટો છવાયો અને એ પછી થોડો વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસવાની શક્યતા છે. ચોમાસું ગુજરાત પહોંચે એ પહેલા જ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 મેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે, જે બાદ 25 મેની આસપાસથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. રાજ્યમાં 29 થી 30 મે સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, પરંતુ સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદ પડશે તે ગાજવીજ સાથેનો વરસાદ હશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ સ્તરના ઝડપી પવનો પણ ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર કેટલું મજબૂત બને અને એ કઈ દિશામાં આગળ જાય તે નક્કી થયા પછી તેની ખરી અસર ગુજરાત પર કેવી થશે તે જાણી શકાશે. આ સિસ્ટમની અસર ગુજરાત પર 24 મેની આસપાસથી થાય તેવી શક્યતા છે.